નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો નવો અભિગમ જોવા મળ્યો છે. વાલીઓને હવે પ્રાઇવેટ સ્કૂલની મોંઘી ફીસ નહીં ભરવી પડે. વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 121 સ્કૂલોમાં હવે પ્રથમ વખત કોન્સેપ્ટ સ્કૂલ શરૂ થવા જઈ રહી છે, જેમાં નવી શિક્ષણ પોલિસી 2020 અંતર્ગતની તમામ અત્યાધુનિક સુવિધાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળાના સંકુલમાં અંગ્રેજી માધ્યમ, હિન્દી માધ્યમ અને ગુજરાતી માધ્યમની નવી શાળાનો પ્રારંભ થશે. આ સ્કૂલમાં 3000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે અને સ્માર્ટ ક્લાસની સાથે સાયન્સ લેબ, રોબોટિક લેબની પણ સુવિધાનો લાભ લઈ શકશે. નોંધનીય છે કે વિદ્યાર્થીઓ જૂન 2026થી આ સ્કૂલમાં અભ્યાસ શરૂ કરી શકશે. વડોદરા શહેરમાં અત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 121 શાળાઓ ચાલી રહી છે, પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અટલાદરા વિસ્તારમાં ડૉક્ટર શ્યામા પ્રસાદજી મુખર્જી જે શાળા છે એ કોન્સેપ્ટ સ્કૂલ અમે બનાવી છે અત્યારે. અને કોન્સેપ્ટ શાળા છે એમાં ગુજરાતી મીડિયમ સવાર બપોર 2 ટાઈમ ચાલી રહી છે, હિન્દી મીડિયમ પણ ચાલે છે અને સાથે માધ્યમિક શાળા પણ ચાલી રહી છે. અને સાથે ઇંગ્લિશ મીડિયમની જે મંજૂરી અમે મેળવવાની છે એ અમે મંજૂરી મેળવી લઈશું, એટલે ત્યાં ઇંગ્લિશ મીડિયમની પણ શાળા શરૂઆત કરવામાં આવશે. કેટલી વિદ્યાર્થીઓની કેટલી સંખ્યા રહેશે, એમાં કેટલા વિદ્યાર્થીઓ ભણી શકશે અને વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? એક બિલ્ડિંગ તો ઓલરેડી ત્યાં બની જ ગઈ છે અને બીજી બિલ્ડિંગની પણ ત્યાં આગળ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. તો આશરે 3000ની આસપાસના બાળકો ત્યાં અભ્યાસ કરી શકશે. એ બિલ્ડિંગ એકદમ આધુનિક બિલ્ડિંગ હશે. ત્યાં સ્માર્ટ ક્લાસ પણ હશે અને એની સાથે સાથે સાયન્સ લેબ પણ હશે, રોબોટિક લેબ પણ હશે, કોટિંગ લેબ પણ હશે. એટલે આ રીતે આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો પણ ખૂબ સારી રીતે અહીંયા અભ્યાસ કરી શકશે કે જે પ્રમાણે પ્રાઇવેટ સ્કૂલોમાં બાળકોને જે શિક્ષણ આપવામાં આવે છે અને જે આધુનિક બિલ્ડિંગ હોય છે કે લેબ પણ હોય છે, એ જ પ્રમાણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પણ આ ખૂબ સારી રીતે સુવિધાઓ પ્રાપ્ત કરવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા, એનું જે આખું સંકુલ છે, હવે એ સંકુલમાં હિન્દી માધ્યમની, અંગ્રેજી માધ્યમની પણ નવા સત્રથી પ્રાથમિક શાળા શરૂ થનાર છે. ગુજરાતી માધ્યમની 2 પાળીમાં શાળાઓ ચાલી રહી છે અને સાથે સાથે માધ્યમિક શિક્ષણની પણ વ્યવસ્થા એ સંકુલમાં છે. એ આખા કેમ્પસને શ્રી મહંત સ્વામી મહારાજ શૈક્ષણિક સંકુલ એવું નામ આપવામાં આવ્યું છે. અને આખું જે સંકુલ છે એ જે NEP 2020 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે સ્કૂલ કોમ્પ્લેક્સ ની વ્યાખ્યા વાત કરવામાં આવી છે, એને અનુરૂપ પ્રથમ એક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાનું સંકુલ બનવા જઈ રહ્યું છે. શિક્ષણ સમિતિએ આ વર્ષના બજેટમાં કન્સેપ્ટ સ્કૂલ માટે પણ જોગવાઈ કરેલી છે અને એ અંતર્ગત શિક્ષણ સમિતિની કન્સેપ્ટ સ્કૂલ અંતર્ગતની આ પહેલી શાળા થનાર છે. કેટલા ખર્ચા થવાની છે અને આ શિક્ષણ સમિતિની વડોદરાની પ્રથમ સ્કૂલ છે કે કહી શકાય સમગ્ર રાજ્યની? આમાં સરકાર દ્વારા, સરકારના સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા બાંધકામ છે. સાથે સાથે NGOના પણ મદદથી અંદર બાંધકામ થયેલ છે. નવીન જે મધ્યાહન ભોજનના શેડનું બાંધકામ છે કે મુખ્ય ગેટનું બાંધકામ કે પછી બાલવાડી અને બાલવાટિકાનું અલગ કોમ્પ્લેક્સ જે બનાવવાનું છે, એનું પણ અલગ અલગ સ્વયંસેવી સંસ્થાઓ NGOની મદદ લઈ અને બાંધકામ થનાર છે. સાથે સાથે વિશાળ લેન્ડસ્કેપિંગવાળું ગાર્ડન પણ અને એમ્ફી થિયેટર પણ સ્કૂલમાં નિર્માણ થનાર છે. એટલે આખું જો ઓવરઓલ બજેટ છે તો આમાં એક પ્રકારે NGOની સહભાગિતા, સમગ્ર શિક્ષા અને રાજ્ય સરકારનો પણ આમાં ફાળો રહેશે. એટલે એ રીતે થનાર છે. એટલે ચોક્કસ બજેટ અમે જ્યારે આખું નિર્માણ થશે ત્યારે અમે કહી શકીશું. યસ. આ વડોદરાની પ્રથમ સ્કૂલ છે, પણ રાજ્યની પણ પ્રથમ સ્કૂલ કહી શકાય? રાજ્યમાં સુરતમાં, અમદાવાદ, રાજકોટ એમાં પણ આ પ્રકારની કોમ્પ્લેક્સ ની વિભાવના સાથેની શાળાઓ છે. હા, વડોદરાની ચોક્કસ એક આખું સંકુલ
જેમાં બધી જ માધ્યમની સુવિધા એક જ સંકુલમાં હોય, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ, એટલે વાલીને જે માધ્યમમાં બાળકને ભણાવવાની ઈચ્છા હોય એ ચોઈસ કરી શકે એ પ્રકારની આ એક આખું સંકુલ પ્રથમ છે. કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા અમે એક્સપેક્ટ કરીએ છીએ ટોટલ 2500થી 3000 બાળકો ચાલુ વર્ષે એનો લાભ લઈ શકશે. તો બીજી સ્કૂલો પણ આવી બનશે? યસ, આના પછી તરત અમારી કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા છે એ બીજા તબક્કામાં અમે ડેવલપ કરી રહ્યા છીએ અને પિરિયોડિકલી ધીરે ધીરે તમામ શાળાઓ કન્સેપ્ટ સ્કૂલની તરાહ ઉપર અમે તૈયાર કરવાના છીએ. જો કે હવે જે પ્રાઇવેટ સ્કૂલ્સ છે તો વાલીઓ પ્રાઇવેટ સ્કૂલ્સની જગ્યાએ હવે શિક્ષણ સમિતિ સ્કૂલો પ્રિફર કરશે? વાલીને એના બાળકને ક્યાં ભણાવવું એ વાલીની ચોઈસ હોય છે. એમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. ઘરની નજીકની શાળા છે, શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અમારે સમિતિ તરફથી એ જોવાનું છે કે અમે બેસ્ટમાં બેસ્ટ સરકારી જે સુવિધાઓ છે અને કોર્પોરેશન દ્વારા જે સુવિધા કે સમિતિએ જે સુવિધાઓ ઊભી કરી છે એ બેસ્ટ કઈ રીતે બાળકને આપી શકીએ અને વધુમાં વધુ 100% નામાંકન થાય, વાલીઓ એનો લાભ મેળવે, એ અમારું કામ છે ખાસ જોવાનું. ચોક્કસ કહી શકાય કે સરકારી શાળામાં પ્રાઇવેટ શાળા કરતાં કોઈપણ કક્ષાએ સુવિધા ઓછી હોય એવું વાલીને ફીલ ન થાય એ પ્રયત્નો અમારા સમિતિના ચોક્કસ રહેશે કે એમને વિના મૂલ્યે પણ જે આરટીઈ મુજબ જે કાયદાકીય જોગવાઈ છે કે ભાઈ પ્રાથમિક શિક્ષણ દરેક બાળકોને મળવું જોઈએ એ બધી વ્યવસ્થાઓ અમે આપી.